આગામી દિવસોમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી. અઠવા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. પોલીસ તાજી આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં 70થી વધુ લોકો મીટિંગમાં જોડાયા. કોમી ક્લાસના વાતાવરણમાં તાજિયા જુલુસ નીકળશે તેવી મીટિંગમાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યું. આજરોજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમના તહેવાર નિમિત્તે અઠવા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો, એફઓપી મિત્રો, તાજિયાના આયોજકો તથા તાજિયા કમિટીના મેમ્બરો સાથે રહી અને શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી. એમાં થોડા ઘણા સૂચનો પોલીસ તરફથી કરવામાં આવ્યા અને તાજિયાના આયોજકો તરફથી પણ 2-3 રજૂઆતો કરવામાં આવી. સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને પણ અહીંયા ઉપસ્થિત રાખવામાં આવેલા અને એમના તરફથી પણ તમામ માહિતી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તાજિયા પહેલાં એવી બાંહેધરી આપવામાં આવેલ છે. અને ખાસ કરીને કોમી ભાઈચારાથી આ તહેવાર પૂરો થાય એના માટે તમામ સભ્યોને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવી. ખાસ સૂચનાઓમાં એક તો જે કમિશનર સાહેબનું જાહેરનામું છે આજે પ્રસારિત થયું છે કે 9 ફૂટ કરતાં વધારે હાઇટના તાજિયા નથી રાખવાના. બીજું જે સમયસર નીકળે ટાઈમ પ્રમાણે અને સમયસર વહેલા પૂર્ણ થાય એ માટે તમામ તાજિયાના આયોજકો છે એ સહકાર આપે પોલીસને. ત્રીજી ને મહત્વની સૂચના એ આપી કે ભાઈ જે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યૂઝો ફરે છે એનો તરત ફોરવર્ડ નહીં કરતા લોકલ પોલીસને સંપર્કમાં રહી આ સમાચાર સાચા છે કે ખોટા એ વેરીફાઈ કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરવા વિનંતી કરવામાં આવી. તથા કોઈ પણ પબ્લિકના માણસો દ્વારા પ્રાઇવેટ ડ્રોનથી શૂટિંગ નહીં કરવા માટે સૂચનાઓ કરવામાં આવી.